પૂજ્ય સ્વામીએ એવા સેવન બેઠવા સ્વામીએ તેની બાપાની વાત કરી. શબ્દ સ્વામી એવો વાપરો અને અમારી ફરજ બજાવી છે. પરંતુ વાતનું તથ્ય બહુ મોટું છે. જો સમજી આપણે તો ખ્યાલ આવે કે ફરજ બજાવી એને એવી નિષ્ઠા હતી તો આ અમારી ફરજ હતી. આ વાત બહુ સમજવા જેવી છે કે આપણે જો એવી નિષ્ઠા ગ્રહણ કરશું, આપણામાં જો એવી નિષ્ઠા હશે તો એ ફરજ બજાવવા માટે બેઠા છે. બીજી વાત કરી અમુ બાપાની. સુંદરજી બાપાનું જૂનું ગામ થોડી કુટુંબ પચવાણને કારણે મનથી એવું નક્કી કરી લીધું ફરીને આ ગામમાં આવવું નહીં અને પાણી પણ પીવું નહીં. પરંતુ સ્વામી બાપાની આજ્ઞા, સ્વામી બાપાને ત્યાં જવાનું થયું. સ્વામીએ વાત કરી. સ્વામી કે તમે તમારી રીતે તમારી દ્રષ્ટિએ નક્કી કર્યું છે, પરંતુ અમારા કહેવાથી આવવાનું છે. એટલે સ્વામી કીધું કે મનનો માનેલો ધર્મ છોડી દીધો. તે દિવસે અર્જુને છોડ્યો તો ભગવાન સ્વામિનારાયણની સ્વનિષ્ઠા વખાણી. એવી રીતે આ અર્જુન નંબર 2 સ્વામી કે પોતાના મનનું ધૈર્ય મૂકી અમે અમારી આજ્ઞાથી એ ગુરુ પૈસાને જવાનું હતું તો ત્યાં સાથે આવ્યા. એટલે આ વાત થોડી હું એવી ટકોર કરીશ. ખાસ કરીને કોઈ પણ હરિભક્તો જ્યાં સુધી આપણે કૃપાના પાત્ર નથી બન્યા ત્યાં સુધી આશીર્વાદ લેવા એ થોડું આપણા માટે શરમજનક લાગે. અને આશીર્વાદ લાગે કે નહીં, જેને વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય એને આશીર્વાદ લાગે. એટલે ઘણા હરિભક્તો ઘણી વખત વાત કરતા હોય કે ભાઈ સ્વામીને પ્રાર્થના કરો, સ્વામીને વાત કરો ને ફલાણા ભાઈને તકલીફ છે, તમારી લાગણી છે, એને વિશ્વાસ છે. આ વાત બહુ સમજવા જેવી છે. તમારી લાગણી છે, પરંતુ જેના તમે આશીર્વાદ લેવા માટેની વાત કરો છો એને વિશ્વાસ અને શ્રદ્ધા છે. જો ના હોય તો પહેલા એને તમે વાત કરો કે ભાઈ આ વસ્તુ છે, આ કોઈ કામણ ટુમણ કે મંત્ર જંત્ર નથી, આ શ્રદ્ધા અને વિશ્વાસનો વિષય છે. એટલે તમારી પાસે રહેલું જે રત્ન છે એને તમે ગમે ની ડોકે ના મારતા, એને તમે ગમે ત્યાં ન શરમાવો. આ લોકોના ઘણા આશીર્વાદ લેવા માટેથી આવતા હોય છે. મારા જીવનનો હું પ્રસંગ કહું તો માણાવદરને ત્યાં વ્યવહારમાં રાખ્યા છે. એક હરિભગતના દાદાને તકલીફ હતી. હું એની આખી બાયોડેટા જાણતો હતો. મને બહુ કીધું, ફરીને 4-5 જણ દ્વારા કહેવાયું. અમારા મંદિરના 2 ટ્રસ્ટીઓને કીધું ભાઈ તમે સ્વામીને વાત કરો, સ્વામીને તેડી આવો. પરંતુ આપણી મૂંઝવણ ત્યાં છે કે તમે જેને આશીર્વાદ દેવડાવવા જાઓ છો એને વિશ્વાસ છે. આ શેના ઉપર હું વાત કરું છું? સ્વામી એવો શબ્દ વાપર્યો કે અમે અમારી ફરજ બજાવી છે. કોડિયા સાહેબ કઈ ફરજ? એને એવી નિષ્ઠા હતી, એવો વિશ્વાસ હતો. તો એ નિષ્ઠા અને વિશ્વાસના પ્રતાપે સ્વામી કે અમે એનો મોક્ષ કર્યો, અમે એનું કલ્યાણ કર્યું, અમે એના ભેગા કર્યા. એટલે આ વાત બહુ મહત્વની છે. આશીર્વાદ છે એ અગત્યના છે, પરંતુ આશીર્વાદના પાત્ર બનવું એ પણ બહુ અગત્યની વસ્તુ છે. અને જ્યાં સુધી આશીર્વાદના પાત્ર નથી બન્યા ત્યાં સુધી બધી વસ્તુ નકામી છે. કૃપા વસ્તુ બહુ અગત્યની છે, પરંતુ કૃપાનો અર્થ એ નથી કે આપણે ભૂલ કરીએ ફરી આશીર્વાદ લઈએ, વળી ભૂલનું પુનરાવર્તન કરીએ અને ફરી નિષ્કપટ થાય. એ કોઈ આશીર્વાદ કે નિષ્કપટ થવાની રીત નથી. એટલે આ વસ્તુ દરેક હરિભક્તોએ ખાસ મગજમાં રાખવી. હવે વિશેષ કંઈ નહીં, પરંતુ આપણે જો
દેવ બાપાની શ્રદ્ધાંજલિ સભાની ધૂન કરવાની છે. તો શાંત ચિત્તે જે વાત થઈ એ વાતના ગુણોને યાદ કરી અને આપણે શ્રદ્ધાંજલિ સભાની આપણે પેલા ધૂન કરશું. તો આશીર્વાદ લેવાના છે. ધૂન પછી કરશું. પેલા આપણી સભાની અંદર સ્વામી બાપાના આશીર્વાદનું ધ્વનિ મુદ્રણ કરવાનું છે. તો પહેલા આપણે સ્વામી બાપાના આશીર્વાદનું ધ્વનિ મુદ્રણ અને ત્યાર પછી ધૂન કરશું. હવે સ્વામી બાપાના આશીર્વાદનું ધ્વનિ. બનાવવાની છે. તો એમના માટેના હજુ ઘણા ભક્તોના પાસપોર્ટ સાઇઝના ફોટા અને એમનું ફૂલ એડ્રેસ બાકી છે. તો જેના